નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે। સીધી જ વાત પર આવીએ તો આજે આપણે પ્રાદેશિક ગુજરાતી કોમેડીની અસ્તવ્યસ્ત, હાઈ સ્ટેક્સ અને છતાં અત્યંત રોજિંદી દુનિયાને ડીકોડ કરવાના છીએ। આ પ્રકારની કોમેડીમાં એક અનોખી મજા છુપાયેલી હોય છે, જ્યાં રોજબરોજની સાવ સામાન્ય ઘટનાઓ અચાનક એક મોટા અને રમૂજી ડ્રામામાં ફેરવાઈ જાય છે। આ બધું પડદા પર કેવી રીતે કામ કરે છે તે સમજવું ખરેખર રોમાંચક છે। આજે આપણે મુખ્યત્વે આ 5 મુદ્દાઓ કવર કરીશું। પહેલા, ગુજરાતી સ્લેપસ્ટિકની રચના; બીજું, કાકા ભત્રીજાની આઇકોનિક જોડી; ત્રીજું, સન્માન વિરુદ્ધ રોજિંદા ઘરકામનો રમૂજી સંઘર્ષ; ચોથું, હથિયારની ધમકીઓ સાથે જોડાયેલી ફિઝિકલ કોમેડી; અને છેલ્લે, એ અંતિમ નાટ્યાત્મક મુકાબલો। આનાથી આપણને આખી કોમેડીનું સ્ટ્રક્ચર સમજવામાં બહુ મદદ મળશે। તો સૌથી પહેલા વાત કરીએ ગુજરાતી સ્લેપસ્ટિકની રચના વિશે, એટલે કે સ્થાનિક બારીકાઈઓમાં છુપાયેલી વૈશ્વિક રમૂજ। અહીં સમજવા જેવો સૌથી અગત્યનો મુદ્દો એ છે કે આપણી આ લોકલ સાંસ્કૃતિક કોમેડી હકીકતમાં સંપૂર્ણપણે ગ્લોબલ સ્લેપસ્ટિક મિકેનિક્સ પર જ ચાલે છે। ઉદાહરણ તરીકે, કાકા ભત્રીજાની જોડીને જ લઈ લો। આ એવા બે પાત્રો છે જે સતત એકબીજા સાથે ઝઘડતા હોય, ખોટો આત્મવિશ્વાસ ધરાવતા હોય, છતાં એકબીજા વગર રહી પણ ના શકે। ખરેખર જુઓ તો આ લોકલ જોડી દુનિયાની મહાન સ્લેપસ્ટિક જોડીઓ જેમ કે લોરેલ અને હાર્ડી અથવા એબોટ અને કોસ્ટેલોની ડાયનેમિક્સને જ સંપૂર્ણ રીતે પ્રતિબિંબિત કરે છે। બસ આપણો દેશી ટચ છે। ચાલો જોઈએ કે આ જોડી કઈ રીતે કામ કરે છે। સતત ઉપમાનો કરવા છતાં બંનેનું એકબીજા પર ઊંડું અવલંબન છે। એમના મનમાં પોતાની તાકાતનો બહુ મોટો ભ્રમ છે અને વાસ્તવિકતા સાદા રોજિંદા કામ કરવામાં પણ સાવ અસમર્થ। અને આ જ વાતો ભેગી મળીને એમના અસ્તવ્યસ્ત ઝઘડાઓ અને ફિઝિકલ કોમેડીનો એકદમ મજબૂત પાયો નાખે છે। આગળ વધીએ બીજા મુદ્દા પર, કાકા અને ભત્રીજાની જોડી અને રસોડામાં મચતી ધમાલ। આ અદ્ભુત કોમેડિક એન્જિન ફક્ત રસોઈ બનાવવા જેવા સાદા કામ દરમિયાન આ બંને વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોથી જ સંચાલિત થાય છે। જરા આ ડાયલોગ સાંભળો। ભત્રીજો કહે છે, "આ કસરતનું નામ લજવે છે, કામમાં મારા ખભા તૂટી જાય છે." કેટલું વાહિયાત લાગે છે, રાઈટ? ભત્રીજો શાકભાજી કાપવા અને વટાણા ફોલવા જેવા સાવ સામાન્ય કામને ખભા તોડી નાખતી ભારેખમ કસરત સાથે સરખાવે છે। બસ આ જ અતિશોક્તિ ભર્યા સંવાદો સીનમાં હાસ્યનો અસલી કરંટ લાવે છે। હવે ત્રીજો અને બહુ જ મજેદાર એંગલ જોઈએ, સન્માન વિરુદ્ધ રોજિંદા કામકાજ, અથવા કહીએ તો વિરોધાભાસની રમૂજ। આ તે જગ્યા છે જ્યાં ખોટા અહંકારનો બહુ જ રમૂજી રીતે પર્દાફાશ થાય છે। અહીં જુઓ, એક તરફ તેમના સન્માનના મોટા ભ્રમ અને બીજી તરફ રોટલા બનાવવામાં તેમની સાવ અસમર્થતા વચ્ચે કેવો સ્પષ્ટ વિરોધાભાસ છે। એક બાજુ દુશ્મનોને હરાવવાની બડાઈ મારવી છે અને બીજી બાજુ શાક સુધારવામાં આંગળીઓ પર ફૂલ્લા પડી જાય છે। પોતાની જાતને બહુ મોટા શૂરવીર માનતા આ પાત્રો જ્યારે રસોડામાં સાવ ગોથા ખાય છે ત્યારે જે વિરોધાભાસ સર્જાય છે તે જ સૌથી મોટી કોમેડી છે। હવે આવીએ આપણા ચોથા અને સૌથી ઇન્ટરેસ્ટિંગ વિભાગ પર, હથિયારની ધમકીઓ અને શારીરિક કોમેડી। અહીં વાહિયાતપણાની ખરેખર હદ આવી જાય છે। એક સાવ સામાન્ય ચર્ચા કેવી રીતે ધીમે ધીમે એક મોટી હાસ્યાસ્પદ હથિયારની ધમકીમાં ફેરવાઈ જાય છે તે જોવું ખરેખર કમાલ છે। આ નાની નાની શારીરિક ક્રિયાઓનું જરા બારીકાઈથી વિશ્લેષણ કરીએ। આક્રમક રીતે આંગળી ચીંધવી એ ખાલી ખોટો ભ્રમ છે। શાક કાપવામાં સંઘર્ષ કરવો એમને અસલી નબળાઈ ખુલ્લી પાડે છે। અને આ જુઓ, સામેવાળો બંદૂક લઈને ઊભો હોય ત્યારે તેની સામે સામાન્ય લાકડી ઉગમવી, આ જ છે પ્યોર ફિઝિકલ કોમેડી, જ્યાં સાધારણ હલનચલન પણ એક જબરદસ્ત ગેગમાં ફેરવાઈ જાય છે। અને ધમકીનું લેવલ તો જુઓ, તારી ગરદન પર તલવાર અને તારા કપાળ પર મારી બંદૂક। ઘરમાં રસોઈનું કામ કરતાં કરતાં ચોરાયેલા દાગીના જેવી બાબત પર આવી ઓવર ધ ટોપ અને સીધી મારી નાખવાની ધમકીઓ આપવી એ આખી પરિસ્થિતિને સાવ થિયેટ્રિકલ બનાવી દે છે। હવે આ સીનનું કાઉન્ટડાઉન લોજિક તો હજી વધુ ઇલોજિકલ છે। શરૂઆતમાં 44 કલાકની વિચિત્ર સમયમર્યાદા આપવામાં આવે, અચાનક એ ઘટાડીને 4 કલાક કરી દેવામાં આવે અને પછી સીધી 5 મિનિટની ધમકી। આ ગણતરીનો ખરેખર કોઈ જ તર્ક નથી અને આ અતાર્કિકતા જ સીનના રમૂજી તણાવને જબરદસ્ત રીતે વધારે છે। જો તમે આ આખી સિક્વન્સને ધ્યાનથી જુઓ તો પહેલા દાગીના ચોરીના આક્ષેપો થાય છે, પછી પેલું વિચિત્ર કાઉન્ટડાઉન શરૂ થાય છે। હરીફ તેમને બટાકાની જેમ કાપી નાખવાની ધમકી આપે છે, બટાકા કાપતી વખતે માણસને કાપવાની ધમકી। આ બતાવે છે કે હથિયારોના ડરનો ઉપયોગ કરીને પરિસ્થિતિની વાહિયાતતાને કેટલી સાવચેતીપૂર્વક બિલ્ડ કરવામાં આવી છે। અને છેલ્લે વાત કરીએ અંતિમ નાટ્યાત્મક મુકાબલાની। એક એવો ક્લાઇમેક્સ જ્યાં આટલો બધો વધતો જતો તણાવ એકદમ રમૂજી રીતે અચાનક ફૂસ થઈ જાય છે।
આપણને લાગે કે હવે કંઈક બહુ મોટો ધડાકો થશે, પણ હકીકતમાં ત્યાં ફક્ત એક ફુગ્ગો જ ફૂટે છે. મભુજીની એન્ટ્રી થાય છે ને બહુ જ નાટ્યાત્મક રીતે બંદૂક છીનવી લે છે. એમને એમ છે કે કાકા ભત્રીજા ચોરનું નામ આપે તે પહેલાં જ ક્યાં ઘોડી ન વાગી જાય. આ હસ્તક્ષેપને કોઈ હાઈ સ્ટેક્સ થ્રિલર મૂવી જેટલી જ ગંભીરતાથી લેવામાં આવ્યો છે. જ્યાં ખરેખર કોઈ અસલી ખતરો જ નહોતો, ત્યાં કોઈને બચાવવાનો આ પ્રયાસ સીનની કોમેડીને એક અલગ જ સ્તર પર લઈ જાય છે. અને આ 12 વાગ્યાની મનસ્વી ડેડલાઇન, અંતિમ ઉકેલ માટે નિર્ધારિત કરાયેલો આ નવો સમય આખા ઓવર ધ ટોપ મુકાબલા માટે એક પરફેક્ટ પંચલાઇન છે. એ જાણે આપણને સાબિત કરી આપે છે કે અહીં કોઈ પણ પ્રશ્નનો ઉકેલ નથી આવતો, બસ તેની મુદત આગળ વધ્યા કરે છે. તો મિત્રો, અંતે એક વિચારવા જેવો સવાલ ઊભો થાય છે. પ્રાદેશિક સ્લેપસ્ટિક કેવી રીતે અસમાન જોડી અને શારીરિક કોમેડીના વૈશ્વિક સિદ્ધાંતોનો ઉપયોગ કરીને ભાષાના બંધનોને સાવ પાર કરી જાય છે? કાકા અને ભત્રીજાની આ અણઆવડત અને હથિયારો સાથેની તેમની મૂર્ખામી સાબિત કરે છે કે સ્લેપસ્ટિક હાસ્યની કોઈ ભાષા હોતી નથી. તે સીધું જ આપણા સૌની સાથે કનેક્ટ થાય છે. આશા છે કે આજના આ વિશ્લેષણથી તમને ગુજરાતી કોમેડીની આ બારીકાઈઓ સમજવામાં મજા આવી હશે. જોડાયેલા રહેજો.